આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા નિમિત્તે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરની પ્રતિષ્ઠિત અંબે વિદ્યાલય હરણી દ્વારા એક ભવ્ય અને યાદગાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવી પેઢીના બાળકોને આપણી ભવ્ય સંસ્કૃતિ અને પૌરાણિક વારસાથી પરિચિત કરાવવાનો છે। ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમના ઉપદેશો સમજી શકે આ માંગલિક પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમની શોભા વધારી છે શ્રી અમિતભાઈ શાહ, ચેરમેન અંબે ગ્રુપ ઓફ સ્કૂલ, શ્રીમતી ભારતીબેન શાહ, સંસ્થાપક અંબે ગ્રુપ ઓફ સ્કૂલ, શ્રીમતી ભાવેશા બેન શાહ, નિયામક કેજી વિભાગ અંબે ગ્રુપ ઓફ સ્કૂલના શ્રીમતી મિત્તલબેન શાહ, શ્રી વિવેકભાઈ શાહ, નિયામક આકર્ષણ શાળાના કેજીના વિભાગના વિદ્યાર્થીઓ, પ્રાથમિક વિભાગ ધોરણ 1 અને 2 નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ રહી છે। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ અનુરૂપ બાળકો અને તેમની નટખટ બાળ લીલાઓ આબેહૂબ રીતે રજૂ કરવામાં આવી છે। વેશમાં અનેક કાના અને રાધાના વેશમાં સજ્જ થઈને બાળકો આવ્યા છે, જેને કારણે વાતાવરણ ગોકુળમય બની ગયું છે। કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રીમતી દર્શનાબેન શાહે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિક્ષકો, ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેલા વાલીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। આ ઉજવણી ખરેખર બાળકો માટે સુંદર પ્રસ્તુતિ અને ઉત્તમ ઉદાહરણ બની રહી છે। આજરોજ અંબે વિદ્યાલય ખાતે જન્માષ્ટમી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના ડાયરેક્ટર મિસ્ટર વિવેક શાહ તેમજ અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ડાયરેક્ટર મિસ ભાવેશા શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિસ મિત્તલ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા વાલીઓ દ્વારા પણ અમને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું।